અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 66 ગામ દંઢાયા વણકર સમાજ દ્વારા સમાજના નવા બંધારણની પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમ વિરસદ ખાતે યોજાયો। 66 ગામ દંઢાયા વણકર સમાજ દ્વારા તારીખ 22/3/2025 શનિવારના રોજ સાંજે 3 થી 6 કલાકે સમાજ ભવન વિરસદ ખાતે 66 ગામ દંઢાયા વણકર સમાજ ગાયકવાડ પરગણું પેશાપર પરગણું નવાબી પરગણા દ્વારા સમાજના નવા બંધારણની પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબીની આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત ગોરધનભાઈ બાપુ સંત શ્રી જોધલપીર સમાધિ સ્થાન કેસરડી, પરમ પૂજ્ય સુખદેવ સ્વામી ગોકુળધામ નાર તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, સમાજના આગેવાનો શ્રેષ્ઠી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં બાળાઓ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સૌનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના સામાજિક બંધારણની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા। આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ ત્રણેય પરગણાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોને સમગ્ર વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક અને રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાજ નંદાસણ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામના પાઠવી હતી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ। अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा, विद्या हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाए तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की। આપણે આપણા કાર્યક્રમના અંતમાં આપણે ગામ ખાલી જગ્યાનો વતની નો વતની તમારે બધા બોલો નો વતની 66 સમાજના એક વ્યક્તિ તરીકે સમગ્ર સમાજ સમક્ષ જાહેરમાં પ્રતિજ્ઞા લઉં છું કે હું આ બંધારણનું પાલન કરીશ અને મારા ગામ તેમજ મારા સમાજના સગા સંબંધીઓને એનું પાલન કરવા જણાવીશ અને સમાજના હિતમાં બંધારણ દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવો સક્ષમ પ્રયાસ કરીશ। આભાર।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.